ફેમિલી સેફટી જે દરેક માણસ પોતાના પરિવાર માટે ઈચ્છતો હોય છે, પણ ઘર લેતી વખતે અમુક પોઈન્ટ્સ ચૂકી જવાતા હોય છે. તો ચાલો આપણે જાણીએ એ બધા પોઈન્ટ્સ. પેજને ફોલો કરી લેજો, કેમ કે અમે અવારનવાર આવી ઇમ્પોર્ટન્ટ માહિતી તમારા માટે લાવીએ છીએ. તો ફર્સ્ટ પોઈન્ટ છે ફાયર સેફટી. તમે જ્યાં ઘર લેવાનું વિચારો છો અથવા લીધું છે ત્યાં ફાયર એક્સટિંગ્યુશર્સ, અલાર્મ્સ અને સ્પ્રિંકલર્સ છે કે નહીં. અને જો હાઈરાઇઝ બિલ્ડિંગમાં ઘર લેવાનું વિચારતા હો તો રેફ્યુજ એરિયા છે કે નહીં. હવે રેફ્યુજ એરિયા વિશે જો તમારે વધારે ડિટેલમાં જાણવું હોય ને તો પેજ પર જઈને તમે આ વિડીયો જોઈ શકો છો. બીજું છે બિલ્ડિંગ સ્ટ્રેન્થ, વોટરપ્રૂફિંગ અને ઇલેક્ટ્રિકલ સેફટી. હવે આ બધી વસ્તુ આપણે પર્સનલી મોનિટર કરી શકવાના નથી, એટલા માટે રેરાએ આપણા વતી બધું ધ્યાન રાખે છે. રેરા વિશે પણ આપણે ડિટેલ માહિતીવાળો વિડીયો બનાવેલો છે, જે તમે જોઈ શકો છો. અને ત્રીજું છે આજુબાજુની સેફટી. તમે જ્યાં ઘર લેવાનું વિચારો છો ત્યાં આજુબાજુમાં હાઈ ટેન્શન વાયર્સ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન્સ કે કેમિકલ પ્લાન્ટ્સ તો નથી ને, કેમ કે તેનું પોલ્યુશન્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. અને તે જગ્યા ફ્લડ ઝોન એટલે કે વરસાદી પાણી તે વિસ્તારમાં ભરાઈ આવે છે કે નહીં તે જાણવું જરૂરી છે. તો આ હતા ટોટલ 3 એવા પોઈન્ટ્સ જે તમારી ફેમિલીની સેફટી માટે ખૂબ જ જરૂરી છે. જો માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો તથા ફોલોવર્સને શેર કરવા માટે અહીંથી રિપોસ્ટના આઇકન પર રિપોસ્ટ કરી શકો છો. મળે એક નવા અને ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે.